આયોજન કર્યા છીએ। આયોજનનો માન રાખીને મારા ભૂપત બાપુ રાજકોટથી આગળ કાગદડી ગામ છે, કાગદડી અમે વર્ષોથી અમે ભેગા છીએ। આ મંદિર નો બને ત્યારથી અમે ભેગા છીએ અને બાપુએ માન રાખીને આવ્યા છે। બાપુને તાલીથી વધાવી લ્યો। બાપુના સેવક, બાપુના દીકરા અમારા રવિભાઈ બધા લોકો સાથે આવ્યા છે। વ્યાસપીઠને બંધન, બધા સંગીત, આ બધા લોકોને મારો બંધન છે, બધા લોકોને સ્વાગત છે। આજે આપણે કહીએ ને ગુરુ કૃપા હિ કેવલમ, શું કહીએ? ગુરુ કૃપા હિ કેવલમ, શિષ્ય સદા મંગલમ। જે જગ્યા ઉપર બેસીને તમે લોકો કથા સાંભળી રહ્યા છો, આ જગ્યા ઉપર ગુરુ કૃપાથી ભગવાને થોડી માયા નાખી છે એટલે કોઈને દેખાય નહીં, પણ અમે જે રીતે તમારે જોડે વાત કરીએ છીએ એવી જ રીતે આ વર્તમાનમાં, હો, ચાર યુગની વાત નથી, વર્તમાનની વાત કરીએ એવી જ રીતે અમે ભગવાન સાથે વાત કરીએ છીએ। આજની તારીખમાં ભગવાન રામ, માતા સીતા, લક્ષ્મણજી મહારાજ અને હનુમાનજી મહારાજ પોતે અત્યારે ચોકી મારીને બેઠા છે। જ્યાં સુધી કથા પૂરી ન થાય ત્યાં સુધી વરસાદ ન આવે અને કથા પૂરી થાય તમને પ્રમાણ મળી જાય, કથા પૂરી થવા દો। કથા પૂરી થાય આટલી જ વાર છે, બધા લોકોની ઈચ્છા પૂરી થઈ જશે, બધા લોકોની ઈચ્છા પૂરી થઈ જશે। મૂંઝાતા નહીં હો, જરા મૂંઝાતા નહીં। ભગવાન ગુરુ મારા સાથે ઓનલાઈન બાત ચાલુ છે। હું આપણું પ્રસંગ બગડે નહીં, અહીંયા બેસવાની વ્યવસ્થા બરાબર નથી, બહુ વરસાદ ભાગીને ક્યાં જવું, આપણું બધી માલ બગડે, એટલે ભગવાન કંઈ ભાઈ ચિંતા કરો માં, બધાને આશ્વાસન આપો, હું ક્યાંય ગયા નથી, હું અહીંયા જ છું, આને સમય આવવા દો। અને આ ભેખ જે આપણે ભેખ પહેર્યા છીએ, આ ધરતી ઉપર આવવાનું કારણ આજના વર્તમાન સમય ઉપર આ ભેખમાં બહુ કલંક લાગ્યા છે। શું લાગ્યા છે? એ કલંકને ઉતારવા માટે અમે અહીંયા આવ્યા છે ધરતી ઉપર। એ બધી ધોઈને જવાના છીએ। શું? જે ભેખમાં કલંક લાગ્યા છે અને જ્યાં જ્યાં લાગ્યા છે, જેને જેને કલંક લગાવ્યા છે, બધાને ધોઈને પછી અહીં છે અમે ધરતી ઉપર જાઓ। એને માટે અમે આ ધરતી ઉપર આવ્યા છે। હજી સુધી અમે બધી ગુપ્ત રાખ્યા હતા, થોડી થોડી પ્રગટ કરતા જઈએ, થોડી થોડી। આ ગુરુ મહારાજના ઈચ્છા વગર પાંદડા ન હલે। શું? પાંદડા ન હલે પછી બીજી ક્યાં વાત રહી? એની ઈચ્છાથી જ આ બધી તંત્ર હાલે છે। વિશ્વને સંદેશ આપીએ છીએ, ખાલી આને અહીંયા માટે નહીં, પૂરા વિશ્વને। કોઈ પણ ભેખ પહેરા હોય, કોઈ ગુરુને બાના પહેરા હોય, જ્યાં જ્યાં પહેરા હોય, અને જે લોકોએ કલંક લગાડ્યા છે બધા ધ્યાનમાં છે। તમારા લોકોને ચંપલા અહીં અમે સાફ કરાવશું, મારા નહીં, તમારા લોકો ચંપલા પહેરીને આવ્યા છે ને એને અહીંયા ગેટે અમે સાફ કરાવશું, તમે જોજો। બધા ધ્યાનમાં છે, કોણ ક્યાં હાંતાણા છે ને બધે ધ્યાનમાં છે, ખાલી ખેંચવાનું એટલું જ વાર છે। એટલે એને માટે અમે ધરતી ઉપર ધક્કા ખાધા છીએ। અહીંયા રામજી આવી ગયા, માતા સીતા આવી ગયા, લક્ષ્મણજી આવી ગયા, હનુમાનજી મહારાજ આવી ગયા, ભગવાન અને શિવ શક્તિ ત્યાં તે બેઠા બેઠા રાજી થઈ રહ્યા છે। એને જ મોકલ્યા છે, એને જ મોકલ્યા છે કે જાઓ આ ધરતી ઉપર અધર્મનું બધાવા, જેને કે બઢાવા કહીએ આપણે, બઢાવા થઈ રહ્યા છે। લોકો ભાન ભૂલ્યા છે। શું ભૂલ્યા છે? અને ધર્મના નામે જે ધતિંગ હાલે છે, શું હાલે છે? ધતિંગ। હવે બધા રેડી કરીને જાઓ હો, જે જ્યાં તે સાંભળતા હોય, જેનામાં તેવડ હોય અહીંયા આવવાની છૂટ છે। અમારો એક પણ શબ્દ કોઈ દુનિયામાં મિથ્યા કરી દે, એક પણ શબ્દ અમે પડકાર આપીએ છીએ પૂરી ધરતી ઉપર, એક પણ શબ્દ કોઈ ખોટું પાડી દે, જીવતા સમાધિ લઈ લેવાનો। એને માટે અમે ધરતી ઉપર આવ્યા છે અને બધાને ધીમે ધીમે ખેંચવાનું ચાલુ કરી દીધા છે। કોઈ છટકીને જાય નહીં। હું તો यहाँ સુધી કીધું છે, જ્યાં સુધી સૂર્ય ભગવાનનું પ્રકાશ છે ત્યાં સુધી ભાગવાની છૂટ છે। ત્યાંથી અમે ખેંચીને પકડી લેવું,
એને માટે આ ધરતી ઉપર ધક્કા થયા છે. અમે આવ્યા છીએ. સત્સંગ તો એક માધ્યમ છે. શું છે? એ સત્સંગને અમે માધ્યમ બનાવ્યા છે. પણ જે કાર્ય કરવા માટે અમે આવ્યા હતા હજી સુધી અમે બધા ગુપ્ત રાખ્યા હતા. અહીંથી મેસેજ પૂરા દુનિયાને મોકલીએ છીએ. આપણા ગુરુ મહારાજની ઈચ્છા વગર પાંદડે ન હલે, સૂર્ય ન તપે, વરસાદ ન આવે, પવન ન ફૂંકે, બધી મુઠ્ઠીમાં છે. કેમ હશે? આ મુઠ્ઠીથી બહાર કોઈ છે જ નહીં. એટલે તમે લોકો જરા મૂંઝાતા નહીં, જરા ચિંતા કરતા નહીં. પાલનહાર આવી ગયો છે. જય ગિરનારી. ઓમ નમો નારાયણ. બધા લોકોનું ખૂબ ખૂબ સ્વાગત છે, આશીર્વાદ છે. તમે બધા ખૂબ ભાગ્યશાળી છો કે તમે અહીંયા છો. જન્મો જન્મની તમારા બધાની કમાણી ગુરુ મહારાજ પાસે જમા છે, એટલે તમે બધા અહીંયા છો. એટલે ખૂબ ખૂબ આશીર્વાદ. જય ગિરનારી. અને ભૂપત બાપુને 2 મિનિટ માટે આપીએ. નિરંજન. બોલો ગિરનારી મહારાજની જય. બોલો ના તો એમને મારી જય ગઈ. બોલો ગિરનારી મહારાજની, દ્વારકાધીશની, હનુમાનજી મહારાજની, રામચંદ્ર ભગવાનની, સીતારામ બાપુની. પછી ધીમી જય થઈ જાય છે. સીતારામ બાપુની. બાપા જય જય સીતારામ સીતારામ. આજની ઘડી રળિયામણી કાલ કોને દીઠી છે? આ મંગલમય અવસર જે બાપુ બોલ્યા એ મંત્ર વાક્ય બોલ્યા છે. મંત્ર વાક્ય શબ્દ નથી બોલ્યા. એટલે મારી બહેનું દીકરીઓ મગજમાં રાખજો, મંત્ર આધીન દેવ. મંત્ર વાક્ય બાપુએ બોલીને જે તમને મને બધાને સંભળાવ્યું છે એ જોરદાર સંભળાવ્યું છે. પણ ગુરુ કૃપા વગર આ શબ્દ ન નીકળે. ગુરુ કૃપા વગર આ શબ્દ આપણાથી બોલાય નહીં. એની મરજી હોય તો થાય. હે, ગુરુ બિન કે જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ન ભેદ, ગુરુ બિન સંશય ન ટળે, ખોટી કરો ઉપાય. બોલવાનું ઘણું છે, કથાને વિરામ આપવો નથી, હજી વાર છે. 1 મિનિટ ધૂન બોલાવી લઈ અને સાજવાળા મને જરાક સહકાર આપજો, મજા આવે એવો. બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ. બોલો સીતારામ સીતારામ જય સીતારામ. હરે રામ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. બોલો કૃષ્ણ કૃષ્ણ હરે હરે. બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ. 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 હરે રામ 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 હરે હરે. હરે બોલો રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ. બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ. હરે રામ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. બોલો દ્વારકાધીશની જય, હનુમાનજી મહારાજની જય, રામચંદ્ર